તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર અને મહત્વપૂર્ણ સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। સમાચાર અમદાવાદ મહાનગરપાલિકાની નીતિ રીતિ સામે સવાલ। એક તરફ સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી અને બીજી તરફ ઉસ્માનપુરા અંડરપાસમાં સરદારનું સૂત્ર ભૂસાયું। ગરીબો की सेवा ही धर्म सूत्र ભૂસાઈ ગયેલું જોવા મળ્યું। બ્રિજ પર લગાવવામાં આવેલી તકતીઓ પણ ઉખડેલી હાલતમાં છે। એક તરફ સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે અને બીજી તરફ જે દ્રશ્યો સામે આવ્યા છે, ગરીબો की सेवा ही धर्म सूत्र જે હતું તે ભૂસાઈ ગયું છે। બ્રિજ પર લગાવવામાં આવેલી તકતી છે તે પણ ઉખડેલી હાલતમાં જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે સરદાર પટેલ પ્રત્યે એએમસીને કેટલું માન, પ્રશ્ન એ થઈ રહ્યો છે। એએમસી મસ્ત મોટું બજેટ ફાળવતી હોય છે, અનેક કાર્યક્રમો થતા હોય છે આજના દિવસે, પરંતુ હકીકત જમીની સ્તર ઉપર કંઈક અલગ પ્રકારે જ જોવા મળી રહી છે। એએમસીની નીતિ રીતિ સામે પણ સવાલ ઉઠ્યો છે। આપણે હરમેશ પણ જોયું છે કોઈ પણ રાજકીય પક્ષ હોય છે નારા લગાવતા હોય છે, પરંતુ હકીકત શું છે તે જોવા મળી। આજે રાજ્યમાં પણ અનેક સ્થળો પર એ પ્રકારે કાર્યક્રમો યોજાયા, રેલીઓ યોજાઈ, પરંતુ અમદાવાદનું ઉસ્માનપુરા અંડરપાસના આ દ્રશ્યો છે જ્યાં કંઈક હકીકત કંઈક અલગ જોવા મળી રહી છે। સરદાર પટેલ જીનું જે તકતી છે તેની કયા પ્રકારની સ્થિતિ છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। સરદાર પટેલ પ્રત્યે શું આ કેટલું માન જાળવે છે એએમસી મસ્ત મોટું બજેટ ફાળવે છે, અનેક કાર્યક્રમો યોજાતા હોય છે, આપણે હંમેશા જોયું છે। બીજી તરફ દ્રશ્યોમાં એ પણ જોઈ શકાયું છે લાઇટિંગથી, રોશનીથી શણગારવામાં આવ્યું છે અંડરપાસને, પરંતુ તેની પાછળ આ હકીકત નહીં છુપી શકે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કમલેશ રોહિડા લાઈવ જોડાયા છે। કમલેશ, અમદાવાદના ઉસ્માનપુરા અંડરપાસના આ દ્રશ્યો, એક તરફ એએમસીનું મસ્ત મોટું બજેટ, કોઈ પણ રાજકીય પક્ષ હોય હર હંમેશા નામ સાથે માન આપતા હોય છે। આજનો ખાસ દિવસ આપણે ગણી શકીએ, કેમ કે અનેક રાજ્યમાં આપણે જોયું અનેક રાજકીય પાર્ટીઓએ પણ ઘણા એવા આજે કાર્યક્રમો યોજ્યા, લોકાર્પણો થયા, નારા લાગ્યા, પરંતુ આ જમીની સ્તરે હકીકત કંઈક અલગ જ છે। આ શું માન આપવામાં આવી રહ્યું છે? શું આ બેદરકારી ગણીએ આપણે, લાપરવાહી? જે દ્રશ્યો સામે આવ્યા, શું કહેશો? જે રીતે કુંજ હું તમને વાત કરું કે સરદાર વલ્લભભાઈ પટેલ એ આપણા દેશના શિલ્પકાર છે, ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક છે, સમગ્ર દેશનું ગૌરવ છે। અને જ્યારે દેશ આઝાદ થયો હતો 562 દેશી રજવાડાનું એકત્રીકરણ કરવાવાળા એકમાત્ર લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલના નામનું તો દરેક રાજકીય પક્ષ ઉપયોગ કરતું હોય છે। દરેક રાજકીય પક્ષ હોય, નેતા હોય, કાર્યકર્તા હોય કે મંત્રી હોય કે કેન્દ્રીય મંત્રી હોય કે રાજ્યના મંત્રી હોય, સરદાર વલ્લભભાઈ પટેલના વાહવાહી લૂંટવાના નામે ક્યાંક ને ક્યાંક પાછા નથી પડતા। કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ એક એવા વ્યક્તિ છે કે ભારતના નાગરિકના દરેક દિલમાં સરદારભાઈ વલ્લભભાઈ પટેલનું નામ છે। દેશની આઝાદીની અત્યાર સુધી જેટલી બી સરકારો બની, એ પછી ગુજરાત હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય કે દેશનું કોઈ પણ રાજ્ય હોય, તમામ રાજ્યોમાં સરદાર વલ્લભભાઈ પટેલની નામના છે, ગાથા છે ને એમના નામને રાજકીય પક્ષો ચૂંટણી જીતતા હોય છે, એમના નામનો ઉપયોગ કરતા હોય છે, મોટી મોટી વાહવાહી મેળવતા હોય છે। જે રીતે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા, સમગ્ર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં બનાવવામાં આવી છે। કેવડિયા ખાતે અત્યારે સૌથી મોટું પર્યટન સ્થળ બન્યું છે, લોકો ત્યાં ફરવા માટે જઈ રહ્યા છે, દેશ વિદેશી નાગરિકો આવી રહ્યા છે। હમણાં જ ઈ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। એ જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેડિયમ નામ ભૂસીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું। ક્યાંક ને ક્યાંક વિરોધ પણ થયો છે, પરંતુ અત્યારે અમે જે તમને પરિસ્થિતિ બતાવવા જઈ રહ્યા છે એ અમદાવાદ શહેરના ઉસ્માનપુરા અંડરબ્રિજની છે, અંડરપાસની છે, જે બ્રિજનું નામ છે બાબુભાઈ જસભાઈ પટેલ। આ બ્રિજ 1995ની સરકારમાં કોંગ્રેસના મુખ્યમંત્રી શબીલદાસ મહેતાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, નિર્માણ કરવામાં આવ્યું હતું। તમને જણાવી દઉં કે આ બાબુભાઈ જસભાઈ પટેલના નામે અમદાવાદ શહેરના ઉસ્માનપુરા અંડરપાસને બનાવવામાં આવ્યું હતું, જેને લઈને જે બાદ સતત
1995 એટલે માનો કે 30 વર્ષ સુધી સતત આ બ્રિજને બનતા વારંવાર નવનિર્માણ થયા છે, બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો હાલ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં. આ બ્રિજની સ્થાપના કોંગ્રેસના શાસનમાં થઈ હતી, શબીરદાસ મહેતાના શાસનમાં. ત્યારે એક સૂત્ર તમે સામે જોઈ શકો છો કે કેમેરામાં લાઈવ હું દેખાડી રહ્યો છું. ગરીબોની સેવા એ જ ધર્મ છે, સરદારભાઈ વલ્લભભાઈ પટેલનું સૂત્ર છે. જે તે સમયે ભારતને આઝાદી મળી હતી તે સમયથી આ સૂત્ર એક પ્રચલિત બન્યું હતું. ભારતના આઝાદીમાં આ સૂત્રએ મહત્વનું યોગદાન આપ્યું હતું, જેને લઈને તે સમયની કોંગ્રેસ સરકારે આ બ્રિજ બનાવ્યું હતું અને એક સૂત્ર મૂક્યું હતું. પરંતુ આજે આ સૂત્ર ઉખડી ગયું છે, તકતી નીકળી ગઈ છે, સ્ટીલની તકતી છે. આજે આજની નવી પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલનું આ સૂત્ર વંચાતું નથી. અને તે પછી ભાજપના શાસકો હોય કે કોંગ્રેસના શાસકો, તમામ લોકો અહીંયાથી નીકળે છે. મુખ્યમંત્રી હોય, મંત્રી હોય કે કાર્યકર્તા હોય, તમામ લોકો અહીંયા નીકળે છે, પરંતુ આની કોઈ પણ જાતની જાળવણી થઈ નથી. સરદાર પટેલની આગળ તકતીઓ તમે જોઈ શકો છો, તકતીઓ પણ ક્યાંક ને ક્યાંક નીકળી ગઈ છે. અમારે સાથે હમણાં એક નગરજન જોડાયા, તેમણે પણ આ ઘટનાનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહીંયા જ સામે સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતે પુષ્પાંજલિ કરી હતી અને તેમણે ફ્લેગ માર્ચ કર્યું હતું. રન ફોર યુનિટી યોજાઈ હતી. આજે અમદાવાદમાં રન ફોર યુનિટીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા, મેયર પ્રતિભા જૈન જોડાયા હતા, મંત્રી દર્શનાબેન વાઘેલા જોડાયા હતા અને પોલીસ કમિશનર GS મલિક જોડાયા હતા અને પોલીસ અધિકારીઓ અને સાથે સાથે નગરજનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે જોડાયા હતા. અહીંયાથી આ રેલીનું પ્રારંભ થયું હતું અને ઇન્કમ ટેક્સે આ રેલીની પૂર્ણાહતિ થઈ હતી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ અહીંયાથી 100 મીટર ચાલ્યા હતા. ત્યારે મહત્વની વાત એ છે કે જો સીએમ અહીંયા આવતા હોય, મુખ્યમંત્રી અમદાવાદથી ચૂંટાતા હોય, ઘાટલોડિયા વિધાનસભામાંથી ચૂંટાતા હોય, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અમદાવાદથી ચૂંટાતા હોય, અમદાવાદના નિકોલના ધારાસભ્ય બે મોટા મોટા મંત્રીઓ રાજ્ય સરકારમાં હોય, ત્યારે અમદાવાદની આવી હાલત, સરદાર વલ્લભભાઈ પટેલનું નામ માત્ર રાજનીતિ માટે, વોટ બેંક માટે લેવામાં આવે છે કે ખરેખર સરદાર દિલમાં છે? જો સરદાર દિલમાં હોય કુંજ, તો આ પરિસ્થિતિ ન હોય, આ તકતીની જાળવણી કરવામાં આવી હોય. મહાનગરપાલિકાની વાત કરું તો મહાનગરપાલિકાનું 10,500 કરોડનું બજેટ છે, પરંતુ આ કોઈ તકતીની જાળવણી કરવામાં આવતી નથી. મહત્વની વસ્તુ છે, જે ઐતિહાસિક સ્મારકો છે અમદાવાદ, જેને મહાનગર તરીકે ઓળખવામાં આવે છે, ઐતિહાસિક સ્મારકોનું શહેર ઓળખવામાં આવે છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓળખ ધરાવે છે, સરદાર વલ્લભભાઈ પટેલની ઓળખ ધરાવે છે, તે જો અમદાવાદમાં અત્યારે આ તકતીની હાલત ખસ્તા છે. તકતી દેખાઈ નથી રહી. લખેલું છે ગરીબો કી સેવા એ જ ધર્મ છે, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂસાઈ ગયું છે. જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ ભૂસીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું હતું, તેમાં પણ વિરોધ થયો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક શાસકો દ્વારા પચાવી લેવામાં આવ્યું હતું, કાર્યકર્તાઓ દ્વારા ભાજપનું સમર્થન કરવામાં આવ્યું હતું. વિરોધ સમર્થન બંને થયા હતા, પરંતુ આજે જે હકીકત છે કુંજ જુદી દેખાઈ રહી છે. મહાનગરપાલિકાનું કરોડોનું બજેટ છે અને એ બજેટમાં ક્યાંક ને ક્યાંક આ વસ્તુ નથી આવી, તેનો પણ સવાલ થઈ રહ્યા છે. કારણ કે ચોમાસું હોય ત્યારે બ્રિજમાં પાણી પણ ભરાતા હોય છે. મહાનગરપાલિકામાં દ્વારા કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે, કરોડો રૂપિયા વેડફતા છતાં પણ માત્ર શણગારી દેવાથી, તમે જોઈ શકો છો કે અહીંયા લાઇટો મૂકી દેવામાં આવી છે, અમદાવાદને શણગારી દેવામાં આવ્યું છે, નવા નવા બ્રિજ બને છે, પરંતુ જે ક્યાંક ને ક્યાંક ઓળખ છે સ્મારકોની, સૂત્રોની, એ ભૂસાઈ રહી છે. એ યુવાનોને ક્યાંક ને ક્યાંક ખટકી રહ્યું છે. અમારી સાથે એક જે અત્યારે નાગરિક જોડાયા હતા, તેમણે પણ આ વાતની ટીકા કરી. તેમણે કહ્યું માત્ર વોટ બેંક માટે સરદાર સાહેબનું નામ લેવું યોગ્ય નથી. સરદાર દિલમાં હોવા જોઈએ. જે આ શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ, કોંગ્રેસ હોય કે ભાજપ, કોઈ પક્ષમાં નથી દેખાતું. આ એની કડવી વાસ્તવિકતા છે કુંજ. જી ચોક્કસથી કમલેશ, આભાર જાણકારી આપવા બદલ. તો જે દ્રશ્યો જોવા મળ્યા હાલ આપણે જોઈ શકીએ છીએ, ન માત્ર વાત એ લાઇટિંગ શણગારવામાં આવે છે તે યાદ આવે છે કોર્પોરેશનને, પરંતુ બીજી તરફ વાત જાળવણીની છે, એ સંરક્ષણની છે, આખરે તે યાદ કેમ નથી રહેતું? જ આજના દિવસે પણ અનેકવિધ કાર્યક્રમો થયા, રેલીઓ યોજાઈ, પરંતુ નીતિરીતિ સામે ક્યાંક મોટા સવાલ ઊભા થઈ રહ્યા છે, કેમ કે સરદારનું સૂત્ર જે તકતી છે તેની જાળવણી નથી થઈ. કયા પ્રકારે છે તે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો.